જય શ્રી કૃષ્ણ મિત્રો, મને એ ખાતરી છે કે આજના સમયમાં દરેક વ્યક્તિ એકલવ્ય વિશે જાણતા જ હશે. એકલવ્યનું વર્ણન હિન્દુ ધર્મના પ્રખ્યાત ગ્રંથ મહાભારતમાં કરવામાં આવેલું છે. તેમની વ્યાખ્યા માત્ર તેમની પ્રચંડ ધનુર્વિદ્યામાં નિપુણતા અને સમર્પણથી જ નહીં, પણ તેમની અસાધારણ ભક્તિ, સ્વાભિમાન અને ગુરુભક્તિ માટે પણ થાય છે. તેમની વાર્તા આજે પણ સમાજના દરેક વર્ગને આદર્શ, સમર્પણ અને ધ્યાન આપવાનો મહત્વનો સંદેશ આપે છે. એકલવ્યની વ્યક્તિગત યાત્રા એ સમજાવે છે કે જ્ઞાન એ જન્મ, વર્ગ કે જાતિથી નહીં, પરંતુ એકાગ્રતા, કઠોર પરિશ્રમ અને સમર્પણથી પ્રાપ્ત થાય છે. તેમના જીવનના પ્રારંભિક વર્ષોથી લઈને તેમના અસામાન્ય ત્યાગ સુધીની યાત્રા ઘણી પીડા અને ગૌરવના મિશ્રણથી ભરેલી છે. એકલવ્યની જીવનકથા અસાધારણ છે, જેમાં ગુરુ અને શિષ્યના સંબંધનું, ભક્તિનું અને બલિદાનનું એક અનોખું મૂલ્ય છુપાયેલું છે. એકલવ્ય ભીલ રાજા હિરણ્યધનુ અને સુલેખાનો પુત્ર હતો. એકલવ્યનો જન્મ નિષાદ વર્ગમાં થયો હતો. તેમના પિતા હિરણ્યધનુ નિષાદરાજ હતા, જે તેઓના પ્રજાના માટે પૂજનીય હતા. તેમના માતા-પિતા દ્વારા તેનું નામ અભય રાખવામાં આવ્યું હતું, પરંતુ તેને અસ્ત્ર વિદ્યામાં ખૂબ રુચિ હતી. એ જોઈને તેના ગુરુએ તેનું નામ એકલવ્ય પાડ્યું હતું. નિષાદ જાતિ તે સમયના સમાજમાં હિન્દુ સામ્રાજ્યના ધારાવાહક ન હતા. તેઓ સામાન્ય રીતે શિકારી, માછીમાર કે પ્રકૃતિમાં જીવતા લોકોના એક ગુનાતંત્ર હતા. એકલવ્યનો જન્મ એક એવા વર્ગમાં થયો હતો જે સામાજિક રીતે નીચા ગણાતા હતા. તેમનું જીવન શરૂ થતાં જ સ્વાભાવિક રીતે પડકારજનક બન્યું હતું. એકલવ્યએ તેમના જીવનના પ્રારંભિક વર્ષોમાંથી જ પોતાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. યુદ્ધ વિદ્યામાં અભ્યાસ કરવાની ઝંખનાને લીધે તેમણે નક્કી કર્યું કે તેઓ પોતાના ગામથી નીકળી અને કોઈ મહાન ગુરુ પાસે યુદ્ધ કલા શીખવા જશે. એકલવ્યના કિશોરાવસ્થાના દિવસોમાં જ તેમનો મુખ્ય ઉદ્દેશ ધનુર્વિદ્યામાં નિપુણ થવાનો હતો. તેમના પિતા હિરણ્યધનુએ પણ તેમના ધનુર્વિદ્યાના અભ્યાસમાં તેમને પ્રોત્સાહન આપ્યું હતું. તેમના સમયના સૌથી શ્રેષ્ઠ ગુરુ તરીકે દ્રોણાચાર્યની પ્રસિદ્ધિ હતી, અને તેમને જાણ હતી કે દ્રોણાચાર્ય હસ્તિનાપુરના રાજકુમારોને શિષ્ય તરીકે શિક્ષણ આપતા હતા. તે સમયે દ્રોણાચાર્ય દ્વારા પાંડવો અને કૌરવોને શિષ્ય તરીકે શિક્ષણ મળતું હતું. જ્યારે એકલવ્ય તેમના આશ્રમમાં આવ્યા ત્યારે તેઓએ દ્રોણાચાર્યને શિષ્ય તરીકે સ્વીકારવા વિનંતી કરી. દ્રોણાચાર્યએ એમ જોયું કે એકલવ્ય નિષાદ વર્ગના હતા અને તેઓ માત્ર રાજવી વર્ગના શિષ્યોને પ્રાધાન્ય આપવું જરૂરી માને છે. તેથી તેઓએ એકલવ્યને શિષ્ય તરીકે સ્વીકારવાની ના પાડી દીધી. આ ક્ષણે પણ એકલવ્યના મનમાં ગુરુ પ્રત્યેનો આદર અને ભક્તિ ઓછી ન થઈ. તેમના ના પાડવા છતાંય એકલવ્યએ નક્કી કર્યું કે તે કોઈ પણ રીતે ધનુર્વિદ્યા શીખશે. એકલવ્યએ ગુરુ દ્રોણાચાર્યના આશ્રમમાંથી પાછા વળ્યા પછી પણ તેમણે ક્યારેય પોતાના સ્વપ્નો અને લક્ષ્યોનો ત્યાગ કર્યો નહીં. દ્રોણાચાર્ય દ્વારા ન સ્વીકારતા તેમણે પોતાની રીતે જ શીખવાની પ્રણાલી વિકસાવી. આ પ્રણાલી એ તેમની ભક્તિ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે. એકલવ્ય દ્વારા જંગલમાં એક સ્થાને દ્રોણાચાર્યની માટીની મૂર્તિ બનાવવામાં આવી. તેમની મૂર્તિને ગુરુ માનીને એકલવ્યએ કઠોર પરિશ્રમ અને નિયમિત અભ્યાસ સાથે ધનુર્વિદ્યામાં પોતાને નિપુણ બનાવ્યા. તેમની આ આત્મશિક્ષણની પદ્ધતિ એ દર્શાવે છે કે સાચા લક્ષ્ય માટે જો મનમાં સમર્પણ હોય
તો કોઈ પણ પ્રકારના ભૌતિક માર્ગદર્શનની જરૂર નથી. જંગલમાં એકલવ્યનો અભ્યાસ અવિરત ચાલતો રહ્યો. પ્રકૃતિની કઠિન પરિસ્થિતિઓમાં પણ એકલવ્યના લક્ષ્ય પ્રત્યેનો દ્રઢ નિશ્ચય ક્યારેય ન ડગ્યો. એકલવ્યના ધનુર્વિદ્યામાં નિપુણતા શીખવાના ઉત્સાહ અને સમર્પણનું પરિણામ ઝડપથી દેખાવા લાગ્યું. એકવાર જ્યારે એકલવ્ય પોતાની ધનુર્વિદ્યા શીખી રહ્યા હતા ત્યારે ત્યાં એક કૂતરો આવ્યો અને તે જોરથી ભસવા લાગ્યો. આ કારણે એકલવ્યને ગુસ્સો આવ્યો અને તેણે કૂતરાના મોંમાં 7 બાણ મારી તેને બંધ કર્યો. એકલવ્યએ પોતાની વિદ્યાને કુશળતાથી એવી રીતે બાણ માર્યા કે જેથી તે કૂતરાને કષ્ટ ન થાય. એ જ સમયે દ્રોણાચાર્ય અને તેમના શિષ્યો જંગલમાં શિકાર માટે ગયા હતા. ત્યારે તેમણે કૂતરાનો ભસવાનો અવાજ સાંભળ્યો. આ અવાજની પાછળ તેઓ એકલવ્યના આશ્રમ સુધી પહોંચ્યા. ત્યાં તેમણે એક કૂતરાના મુખને અચાનક બંધ રાખેલું જોયું. આ કૂતરાના મુખમાં તીર લગાડવામાં આવ્યા હતા અને તે બોલી શકતું ન હતું. આ કુશળ ધનુર્ધારી કોણ હતો તે જાણવાનો દ્રોણાચાર્યને ઉત્સુકતા થઈ. જ્યારે દ્રોણાચાર્ય અને તેમના શિષ્યોએ કોણ હતું તે શોધતા હતા ત્યારે તેમને એકલવ્ય મળ્યા. એકલવ્યને જોઈને દ્રોણાચાર્યએ પૂછ્યું કે તને આ ધનુર્વિદ્યા કોણે શીખવાડી? ત્યારે એકલવ્ય કહે છે કે તમારા દ્વારા જ મને આ ધનુર્વિદ્યા પ્રાપ્ત થઈ છે. દ્રોણાચાર્યને નવાઈ લાગી અને તેણે કહ્યું કે મેં તને ક્યારેય ધનુર્વિદ્યા નથી શીખવાડી, તો તું કઈ રીતે મને તારો ગુરુ ગણાવે છે? એકલવ્યએ દ્રોણાચાર્યને કહ્યું કે હું તમારી મૂર્તિને ગુરુ માનીને ધનુર્વિદ્યા શીખ્યો છું. દ્રોણાચાર્ય માટે આ એક આશ્ચર્યજનક ઘટના હતી, કારણ કે તેમના મનમાં અર્જુન વિશ્વનો શ્રેષ્ઠ ધનુર્ધારી બનવાની આશા હતી. અર્જુન દ્રોણાચાર્યના રાજવી અને તેમના પ્રિય શિષ્ય હતા અને દ્રોણાચાર્યે તેમને વિશ્વમાં શ્રેષ્ઠ ધનુર્ધારી બનાવવાનો વિચાર કર્યો હતો. એકલવ્યની નિપુણતા અર્જુન કરતાં પણ વધુ હોઈ શકે છે એ વિચારથી દ્રોણાચાર્યને તેમના પ્રિય શિષ્ય માટે સંકટ અનુભવાયું. એકલવ્યએ દ્રોણાચાર્યને શ્રદ્ધાપૂર્વક ગુરુ માનીને તેઓની ભક્તિ અને સમર્પણ દર્શાવ્યા હતા. એક ગુરુ તરીકે દ્રોણાચાર્યને આ માન્યતા પ્રાપ્ત કરવા કરતાં તેમના મનમાં અર્જુન માટેના પ્રેમ અને પ્રતિજ્ઞા વધુ શક્તિશાળી હતી. પછી દ્રોણાચાર્ય એકલવ્યને કહે છે કે મારી મંજૂરી વિના તે માટીની મૂર્તિ બનાવી અને તેને ગુરુ માનીને વિદ્યા તો શીખી લીધી, પણ તારે તેના માટે ગુરુ દક્ષિણા આપવી પડશે. ત્યારે એકલવ્ય પણ ગુરુ દ્રોણને કોઈ પણ દક્ષિણા આપવા માટે તૈયાર થઈ જાય છે, કારણ કે તેમના ગુરુ જ તેમના માટે સર્વોપરી હતા. પરંતુ દ્રોણાચાર્યએ ગુરુ દક્ષિણા તરીકે એકલવ્યના ધનુર્વિદ્યાની મુખ્ય વાત કે એમનો જમણા હાથનો અંગૂઠો માંગી લીધો. એકલવ્યએ વિલંબ કર્યા વિના પોતાનો અંગૂઠો કાપીને દ્રોણાચાર્યને આપી દીધો. આ સમય તેમના માટે એક અત્યંત બલિદાનનો હતો, પરંતુ તેમણે પોતાના ગુરુ પ્રત્યેની વફાદારી ક્યારેય ન છોડી. અંગૂઠો કપાઈ ગયા પછી પણ એકલવ્ય પોતાની તર્જની અને મધ્યમા આંગળીનો ઉપયોગ કરીને તીર ચલાવતો હતો. અહીંથી તીરંદાજી કરવાની પદ્ધતિ શરૂ થઈ. એકલવ્યના વિવાહ તેના પિતાએ પોતાના મિત્રની પુત્રી સુનીતા સાથે કરાવ્યા હતા. સમય પસાર થવા લાગ્યો અને એકલવ્યને જરાસંધ સાથે મિત્રતા થઈ. જ્યારે જરાસંધ પોતાની સેનાને લઈને મથુરા પર આક્રમણ કરવા માટે ગયા ત્યારે તેની સેનામાં એકલવ્ય પણ હતો. એકલવ્ય એકાએક યાદવની સેનાને પોતાના બાણો વડે મારવા લાગ્યો. આ વાતને જાણ કૃષ્ણને થતાં તેમણે પોતાની યાદવ સેનાને બચાવવા માટે એકલવ્ય સાથે યુદ્ધ કર્યું.
કૃષ્ણને જાણ થાય કે એકલવ્ય એ મહાન યોદ્ધા છે, જેથી યાદવોને બચાવવા તેનું મરવું નિશ્ચિત છે. આ કારણે કૃષ્ણ અને એકલવ્ય બંને વચ્ચેની લડાઈમાં કૃષ્ણએ છલથી એકલવ્યને મારી નાખ્યો. એકલવ્યને એક પુત્ર પણ હતો, જેનું નામ હતું કેતુમાન. તે પણ મહાભારતના યુદ્ધમાં ભીમના હાથે માર્યો ગયો. એકલવ્યની કથા માત્ર એક યુદ્ધ કલાનું કથન નથી, પરંતુ એ માનવ હૃદયમાં ઊંડે સ્થાયી થયેલા ન્યાય અને અધર્મ વચ્ચેના સંઘર્ષને દર્શાવે છે. એકલવ્યનો ત્યાગ આપણા માટે સહાનુભૂતિ અને સમર્પણનું ઉદાહરણ છે. એકલવ્યની કથા માત્ર યુદ્ધ કલા કે નિપુણતાની વાત નથી, પરંતુ તે સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. એકલવ્ય નિષાદ જાતિમાંથી હતો. તે સમયના સમાજમાં રાજવી વર્ગને શ્રેષ્ઠ માનવામાં આવતું હતું, જ્યારે નિષાદ વર્ગ જેવી જાતિઓને નીચલી કક્ષામાં માનવામાં આવતી હતી. ગુરુ દ્રોણાચાર્યએ પાંડવો અને કૌરવો જેવી રાજવી જાતિઓને જ શિષ્ય તરીકે સ્વીકાર્યા. એકલવ્યનો દાખલો એ બતાવે છે કે ક્યારેય સમાજના ખરાબ પરિબળો નિષ્ણાંતોની માન્યતાઓમાં અને તેમના કાર્યોમાં અવરોધ સર્જે છે. તેણે આ સમસ્યાનો સામનો કરીને અને પોતાને લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેના માર્ગ પર જાળવી રાખીને એક પાથ બનાવ્યો. એકલવ્યની વાર્તામાં ગુરુ શિષ્યના સંબંધ અને ગુરુદક્ષિણા વિશે મહત્વપૂર્ણ ધાર્મિક પાઠો છે. ગુરુને માન્યતા આપવી, ગુરુદક્ષિણા આપવી અને ગુરુ માટે આત્મબલિદાન કરવું એ ભારતીય ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો અભિન્ન ભાગ છે. એકલવ્યનો ગુરુને અંગૂઠો આપવાનો પ્રયોગ તેના સંપૂર્ણ સમર્પણ અને શ્રદ્ધાનો પ્રતીક છે. આ ઘટનાથી હિન્દુ ધર્મમાં ગુરુ શિષ્યના સંબંધની ઊંડાઈ અને મહત્વ દર્શાય છે. એકલવ્યના ગુરુ માટેના સમર્પણ અને ભક્તિનો સંદેશ આજે પણ સકારાત્મક છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નવી કહાનીઓ સાંભળવા માટે નીચે આપેલા બેલ બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.